તો મિત્રો આ જ ઘર છે કાજલબેન મેહરિયાની સાસરીવાળું. ત્યાં છે કાજલબેન મેહરિયાના સાસરીમાં તથા અલ્પેશભાઈના ગામમાં. સુંદર મજાનું તળાવ, શેરથા ગામનું તળાવ, શેરથા ગામની હાઈસ્કૂલ અને અહીંયા લખેલું છે શેરથા, તમે જોઈ શકો છો. તો મિત્રો કાજલબેન મેહરિયાની સાસરી આ શેરથા ગામનો આપણે ફરી વિડીયો જોયો. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો મિત્રો આજે એવા વ્યક્તિના સાસરીમાં પહોંચી ગયા છે જેઓ લોકપ્રિય કલાકાર છે, બેક ટુ બેક સોંગ આપનારા, એટલે કે કાજલબેન મેહરિયાની સાસરીમાં ફાઇનલ આજે આપણે પહોંચી ગયા છીએ. અલ્પેશભાઈના ગામમાં ફાઇનલ આજે પહોંચી ગયા છીએ. તો મિત્રો હું અલ્પેશભાઈના ઘર તરફ ગયો અને ઘરનું શૂટિંગ કરવાની પરમિશન માંગી, પણ પરમિશન આપણને ના મળી. પણ આપણને એક વિડીયો મળી ગયો છે TV9 ચેનલમાંથી. તો તમે આ જોઈ શકો છો કાજલબેન મેહરિયાના સાસરીવાળું ઘર તમે આ જોઈ શકો છો. તો મિત્રો આ જ ઘર છે કાજલબેન મેહરિયાની સાસરીવાળું. તો આપણને ઘરની તો શૂટિંગ કરવાની પરમિશન મળી નથી, પણ હા ગામમાં શૂટ કરવાની પરમિશન જરૂર મળી છે. કારણ કે તમને સૌને ખબર છે કે અત્યારે ગરમા ગરમીનો માહોલ ચાલે છે. તેમને ના પડી તો પછી મેં પછી કહ્યું કે કોઈ વાંધો નહીં, કારણ કે અત્યારે યાર આપણે પણ વિવાદમાં નથી પડવું. આ તો કમેન્ટો ઘણી આયા જ કરતી હતી મારી ચેનલમાં કે કોઈ કાજલબેન મેહરિયાના સાસરી દેખાયો. તો ફાઇનલ આજે આપણે પહોંચી ગયા છીએ. તો આજના વિડીયોમાં કાજલબેનની સાસરી તથા અલ્પેશભાઈનું જે ગામ છે તે આપણે આખું જોવાના છીએ ફરીને. ઠીક છે, તો તે હાલ જસ્ટ આપણે પહોંચી ગયા છીએ શેરથા ગામમાં, તમે જોઈ શકો છો. અને હા મિત્રો, આના પહેલાં મેં ગોઠવા ગામનો પણ વિડીયો બનાવેલો છે જે કાજલબેન મેહરિયાનું ગામ છે. તો તે વિડીયો કોઈ ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપી દઈશ, ત્યાંથી તે વિડીયો આખો વોચ કરી નાખજો. અને તે વિડીયોમાં કાજલબેન મેહરિયાના કાકાએ આખા વિડીયોમાં પૂરો સપોર્ટ કર્યો હતો. ઠીક છે, આપણને તેમના ઘરની પરમિશન તો ના મળી, પણ ગામ તો આખું જોઈ લઈએ. ઠીક છે, તો મિત્રો આજે શું કરીશું કે જે શેરથા ગામ છે અતિ સુંદર ગામ છે, અલ્પેશભાઈનું ગામ છે, તે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તો મિત્રો શેરથા ગામનો તાલુકો પણ ગાંધીનગર અને જિલ્લો પણ ગાંધીનગર છે. દુકાનો તમે જોઈ શકો છો. કેવું છે ભાઈબંધો? જય માતાજી. કેવું તબિયત પાણી કયો? આર્યો ચોક છે કયો કહેવાય? બાગોળ કહેવાય. તો જે અલ્પેશભાઈ પણ અહીંયા જ ભણ્યા છે ને? આ જગ્યાએ સ્કૂલ છે, ત્રાગના ગામ છે, બરોબર. તો મિત્રો ત્યાં હાલ આપણે જસ્ટ ફરી રહ્યા છીએ કાજલબેન મેહરિયાના સાસરીમાં તથા અલ્પેશભાઈના ગામમાં શેરથામાં. તમે જોઈ શકો છો અતિ સુંદર ગામ છે, ગામની ચોક છે આખી. આ ગામ યાર અતિ સુંદર ગામ છે અલ્પેશભાઈનું. તો જોઈ શકો છો આ તરફ પણ ગલીઓ છે અને અહીંયાથી એક વ્યૂ જોઈ શકો છો ગામના ચોકનો. આપણે સામેની સાઈડ જે રિક્ષા ઉભી ત્યાંથી વિડીયો સ્ટાર્ટ કર્યો, ત્યાંથી હું ફરતો આ તરફ આવ્યો. અને આ ટાવર છે ગામનું. ચોક કયો ચોક કીધા? સરદાર ચોક. સરદાર ચોકા કહેવાય. જસ્ટ આપણે પહોંચી ગયા છે શેરથા ગામની જે પ્રાથમિક શાળા છે તે બાજુ આપણે પહોંચી ગયા છીએ. હવે ગામમાં આવ્યા તો ચલો પ્રાથમિક શાળા પણ જોઈ લઈએ. તો તમે દેખાડી નાખું છું તમને. તો તમે જસ્ટ જોઈ શકો છો આ ભાઈ છે શેરથા ગામની પ્રાથમિક શાળા. અતિ સુંદર પ્રાથમિક શાળા બાંધવામાં આવી છે અહીંયા. અત્યારે વેકેશનનો ટાઈમ છે એટલે તારું મારેલું છે, તમે જોઈ શકો છો.
આ ગામની જે હાઈસ્કૂલ છે તે તરફ આપણે આવ્યા છીએ ફરતા ફરતા. તો તમે જોઈ શકો છો આ ગામની હાઈસ્કૂલ, શેરથા ગામની હાઈસ્કૂલ. અને અહીંયા લખેલું છે શેરથા, તમે જોઈ શકો છો. બહારથી આ શૂટ કરી રહ્યો છું હું. તમે જોઈ શકો છો આ ગામની હાઈસ્કૂલ. ભાઈઓ લાગતું નથી કે ગામડામાં ફરી રહ્યા છીએ, કારણ કે આ ગામ છે તે અડાલજના ટચમાં છે. એટલે ગામડાની જે ફિલિંગ છે તે આ ગામમાં આવી જ રહી છે, કારણ કે ઘર પણ એવા છે, ગામ પણ અતિ સુંદર ગામ છે. ભાઈ તમે જોઈ શકો છો આ ગામ. તો મિત્રો તમે જોઈ શકો છો. તો મિત્રો ગામમાં સરસ મજાના મકાન બધા બનાવેલા છે. હું તમને થોડી ઝલક પણ દેખાડી નાખું છું. ગામમાં સરસ સરસ મજાના મકાનો. દેવભૂમિ સોસાયટી તમે જોઈ શકો છો, દેવભૂમિ સોસાયટી. અને સરસ સરસ મજાના મકાનો બધા બાંધ્યા છે, તમે જોઈ શકો છો. મિત્રો શેરથા ગામની બીજી પ્રાથમિક શાળા તમે જોઈ શકો છો. હવે આગળ વધીએ આપણે. કારણ અમદાવાદનો હાઈવે જાય છે તે ગામની બહાર તરફ આપણે આવી પહોંચ્યા છીએ. તો તમે અહીંયાથી જોઈ શકો છો. તો હવે જે રિક્ષા સ્ટેન્ડ છે તે તરફ હું જઉં છું. બરોબર, શેરથા ગામની જે પંચાયત આવી છે તે તરફ પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો શેરથા ગામની પંચાયત. અને આ રોડ જાય છે લગભગથી અડાલજ બાજુ, ઠીક છે. અને બધા મકાનો. રિક્ષા સ્ટેન્ડ છે તે તરફ આપણે આવી પહોંચ્યા છીએ. અને આ તરફ છે તળાવ. તો તળાવનો પણ આપણે નજારો નિહાળી લઈએ. તો મિત્રો આ ગામનું અતિ સુંદર તળાવ છે, તો તે તરફ આપણે આવી પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો સુંદર મજાનું તળાવ, શેરથા ગામનું તળાવ. સામે રિક્ષા સ્ટેન્ડ છે, તમે જોઈ શકો છો. આપણે ગામમાંથી બહાર નીકળ્યા અને પંચાયત બાજુ ગયા, તે તમને થોડો દેખાડ્યું. હા, બીજી પણ વાત કે આપણને ગામની શૂટ કરવાની પરમિશન મળી છે. બરાબર, ઘરની તો આપણને નથી મળી, પણ ગામની તો મળી જ છે. તો મિત્રો કાજલબેન મહેરિયાની સાસરી આ શેરથા ગામનો આપણે ફરી ફરીને વિડીયો જોયો, તથા અલ્પેશભાઈનું ગામ જોયું આજના વિડીયોમાં, ઠીક છે. અને તમને એમ પણ થતું હશે કે ગામના વ્યક્તિ જોડે તમે કેમ પૂછપરછ નથી કરી. તો ભાઈ અત્યારે કેવું છે કે ઘરમાં ગરમીનો માહોલ ચાલે છે. આ તો ઘણી કમેન્ટો આવ્યા કરતી હતી, એટલા માટે મારા વિડીયો બનાવવા આવવું પડ્યું, ઠીક છે. તો આપણે આજના વિડીયોમાં આખું જે શેરથા ગામ છે અતિ સુંદર તે ગામ જોયું, ઠીક છે. તો શું કરીએ, હું વિડીયો એન્ડ કરું છું. અને વિડીયો જો તમને થોડો બી પસંદ આવ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરજો, ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ, અને એક સારી કમેન્ટ કરી નાખજો. મિત્રો અત્યારે હાલ સાઈડમાં વિડીયો શો કરતો જ હશે કાજલબેન મહેરિયાના ગામનો, ગોઠવા ગામનો. તો તે વિડીયો જે લોકોએ ના જોયો હોય તે વિડીયો જરૂરથી વોચ કરી નાખજો. તો તે વિડીયોમાં કાજલબેન મહેરિયાના કાકાએ તે વિડીયોમાં બહુ ફૂલ સપોર્ટ કર્યો હતો વિડીયો બનાવવા માટે. તો મિત્રો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા કોન્ટેન્ટ સાથે ફરીથી પાછા મળીશું. ત્યાં સુધી બાય, આવજો.